નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિસાવદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ કામોનું લોકાર્પણ થયું। આજે વિસાવદર ખાતે માંડાવડ માર્કેટયાર્ડ ખાતે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોના અલગ અલગ કાર્યનું લોકાર્પણ મુખ્યમંત્રીના હાથે કરવામાં આવ્યું હતું। આજે સવારે 10 વાગે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિસાવદરના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હાથે વિવિધ કાર્યનું લોકાર્પણ થયું હતું। વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તબક્કે કિરીટભાઈ પટેલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, રાજ્યમંત્રી રાઘજીભાઈ પટેલ તેમજ અન્ય ધારાસભ્યશ્રીઓ, ભૂતપૂર્વ ધારાસભ્ય વગેરે રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આગેવાનો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ, ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે મહાનુભાવે પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે હાલની સરકાર ખૂબ જ વિકાસ તરફ જઈ રહી છે। જૂનાગઢ જિલ્લામાં હાલ 600 કરોડ ઉપરના વિકાસના કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના હરેક ખૂણામાં વિકસતા કાર્યો આગળ વધારવાના સતત પ્રયત્ન કરી રહ્યા છે। આ સાથે તેઓએ 10 સંકલ્પો લોકો સમક્ષ રજૂ કર્યા હતા। તેના વિશે જણાવ્યું હતું કે આપણે આપણી ઓર્ગેનાઇઝિક ખેતીને સંભાળીએ, આપણે આપણા આજુબાજુના વિસ્તારને સ્વચ્છ રાખીએ, આપણે આપણા શરીર માટે યોગ આસનો કરીએ, તેમજ શિક્ષણ તરફ આગળ વધીએ, પ્રકૃતિ તરફ આગળ વધીએ, જેનો ખ્યાલ જાળવીએ। આવા 10 સંકલ્પો લોકો સમક્ષ રજૂ કર્યા હતા અને ટૂંક સમયની અંદર જ વિસાવદરમાં અદ્યતન હોસ્પિટલની પણ મંજૂરી અપાઈ ગઈ છે। તે પણ તેઓએ આ તબક્કે જણાવ્યું હતું કે આમ પૂરા પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા સાથે આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર શ્યામ ચાવડા।